ઈ એનું ઓલા વાટકી પછી વાટકી ભરાય તારી લઈ લે બરોબર એ મોક તમે જાવું સતરી લઈ એટલી વારમાં પોકે જાય વાંચ છે બાજુમાં જો આ વાવેતર અનાનસનું હોય ઓકે પહેલી વાર આજ કેરના પાનમાં કેરલામાં જામો પડે છે કિલોમીટર 200 કિલોમીટર કાપવાના હે અટાણે વાહ રબર એ જોયો રબરના ઝાડમાંથી જોયા તા કોઈ દી આવા રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ જો ભાઈ આપણે સવારમાં ઉઠીને તૈયાર થયા અને જવાનું હોય નાસ્તો કરવા આપણે રેગા પાછળ પણ આ બધા થયા મોજ નાસ્તો કરવો ને હે જો બધા તૈયાર થયા રેડી કમ્પ્લેટ અને એવ આપણે આજ જવાનું કાં હે રાજુ આજ જવાનું હે કેવું બધું કોઆલમ હે કોઆલમ હાલો ભાઈ આપણે જવાનું છે કોઆલમ અને પણ અટાણે પહેલાં અમારે જવાનું છે નાસ્તો કરવા પણ સવારમાં વરસાદી બગડાટી બોલાવવાની ચાલુ કરતી હતી અને વરસાદ ચાલુ થઈ ગયો ટીકાથી વરસાદી પણ એવો ને એવો બગડાટી બોલાવે કેરલામાં હાલો જો એ ઉપર ચડવાનું છે આજ નાસ્તો કરવો ને નાસ્તો કર્યા પછી આપણી બગડાટી રેગ્યુલર હા આ બાજુ હોટલ છે અને આ બાજુથી અમે બધા ચડીએ અને આ બધા નાસ્તો કરવાનો થાય નાસ્તો કરવા માટે અમારે એ રોડ ક્રોસ કરવો જોઈએ નાસ્તો કરવા માટે ઓહો એ એક પૂરી વાળું કાયમને માટે હા ટ્રાફિક જામ થઈ ગયો વરસાદની બગડે હે આ બાજુ હાર્દિક આ બાજુ એની નાસ્તો કરવો કે એની કે નાસ્તો કરવો પણ વરસાદ બગડાટી બોલાવે આપણું આમાં જ ભેગું નથી થાય હે નાસ્તો કરવા સામે જવું પડે વરસાદ આવે વરસાદ વાહો નથી મૂકતો જો વરસાદ થોડે જ ભૂખવું જશે ને તો ભીંજાઈ જાય મારે તો બૂટ પલરે જાય તો બીજા બૂટી ને વરસાદ જે ચાલુ થતો એ નયન તો જા જો ભાઈ વરસાદ બગડાટી બોલાવે કેરલામાં વરસાદ કાયમ ને માટે હે થોડા ને પકડી જાઉં હાલો 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 કી ગમ જવાનું હાલો ભાગો હાલો એ થોડો હાલો 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 બધા ભાગ્યા થોડે થોડે ભાગ્યા નાસ્તો કરવા જો જાય એકાબીજાને મોર નાસ્તો કરવા શૂટ થેગા વરસાદ બહુ બગડાટી બોલાવે ભાઈ મારે કામ કરવું હે આમાં માછલા હે તો મારે તો એ નાસ્તામાં કામ હે જો ભાઈ સવારનો નાસ્તો કંઈક આ પ્રમાણે હે ઇડલી ઢોસા બીજું હે કાં કેરના પાન એ હાય એ કેરના પાનમાં આવ્યો ખાવાનું જો આ કેરનું પાન દીઠું આજ એમાં છે ઈંડાના પૂરા આ પૂરી આ કામ હે લેવી ખબર પડે તો ને બટેટાનું હાલો બટેટા હે જો આ બધા નાસ્તો કરે આ હોટલની અંદર તમે જોવે હગો ખવાનું હે તરબૂચનું જ્યુસ વાહ રૂમમાં પડ્યા વિભૂતિ આ કામ હે હા હે ઉત્પમ આપણે એક તો ખબર ન પડે આપણે વિભૂતિને પૂછું હે ઉત્થપમ ઉત્થપમ
એટલે ઉથપ્પમ ઇડલી સંભાર. સંભાર જો આવી રીતે બધું ગરમા ગરમ હોય નાસ્તો કરવા માટે. અને આથી આજે મારે નીકળવાનું છે. વરસાદ બગડાટી બોલાવે વહેલી બોલાવે પણ આપણી બગડાટી ચાલુ જ રહેવાની છે. કા ભાઈ ભરે ને આવ્યો આખું ટોપિયું. હાલો તો આપણે નાસ્તો કરી લઈએ. જો ભાઈ આપણે નાસ્તો કરવા માંડ્યા પણ આપણે છે ને ખાલી ફોરો ફોરો અટાણમાં નાસ્તો કરીએ. જો આ બાજુ આપણી ચા છે, બ્રેડ છે, આ બાજુ આમાં જામ નાખ્યું ને આ જામવાળી બ્રેડ છે. રાજુ પણ જામવાળી બ્રેડ ખાય એ ફોરો ફોરો નાસ્તો કરે. બ્રેડ બટર. હે બ્રેડ બટર હે. બ્રેડ બ્રેટર. અને દેવી તી કામ નાસ્તો કરે ને તું પૂરી શાક. તારે નાસ્તો કરવાનો હોય સવારમાં. ઠીક આ સૂકી ભાજી છે. હાલો સૂકી ભાજી છે. અને આ બાજુ પુષ્પા હે અને તારે તી આ કામ કર્યું આખી ડીશ ભરી એનું હે ના રે ના ભેગું ને તારું એકનું જ છે એટલું બધું. હે ભાઈ દેવી નામ છે. દેવી તારું નામ છે જો. અને આ બાજુ પણ નાસ્તામાં હાલે એ અહીં કર નયન તું કાંઈ નાસ્તો નથી કરતો. ઈની ખાઈ લીધું. વિભૂતિ પણ એવું બ્રેડ બટર. હા હાર્દિકે તો અડધો નાસ્તો કરી લીધો લાગે. હે નયન હોય નયન ને મજા આવે કે નયન હે બધા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરે ને પછી ગાડી છોડવાની છે તો તું માપી નાસ્તો કરજો. હે આખી આ ડીશ તો જો ભરી હતી કેટલું ખાવું. જો ભાઈ આપણી ગાડી નીકળે ગઈ સવારમાં અને જવાનું કેવું વરે ભૂલાઈ જાય કોઆલમ. અને રસ્તાની વાત કરીએ ને તો ખરેખર વરસાદી ચાલુ છે ને ધુમ્મસ એટલી છે ને કે કઈ હાવ દેખાતું ને. જો આ બધા ફોટા પડે કોઈ ઇડિયા ઉતારે એમ શહેરી બાજુ. અને અમારે પ્રવીણ કુમાર બગડાટી બોલાવે જો ભૂકવાટીઓ મારે બે. હા હે આપણા વ્લોગ હે ને બેઠો બેઠો હવે જોતો હતો. ના રે ના હા કેમ પ્રવીણ કોણ જોવે હા જોવાના તઈ બેઠો બેઠો સાર્થિક મસળાવે જોતો તો કોઈને તું આમાં કઈ સમજાય હા. મને કે ઓકે ઓકે તો મીકો હાલવા દે તું એ બગડાટી બોલે. એકદમ ગુજરાતી માં સમજી જાય. ઓ લોમેત ગુજરાતી. અને થોડો ઝાકી જેવો લાગે. ઝાકી જીવો. ઝાકી સમજી આ બાજુ દેવી બેઠી આ બાજુ નયન હુએ ગો. જોવે કોણ આ નયન તો જોવે નયન બગડાટી બોલાવે પણ નયન ને જરાક આવે તો તાવ પણ આજ તો બહુ સારું થઈ ગયું. અને આ બાજુ હિનલ બેઠી આ બાજુ એડિટિંગ નું કામ હાલે. આ બાજુ વિભૂતિ બેઠી પણ વિભૂતિ બોલે ઓછું પણ બગડાતી બોલાવે કામ અમારું વિડીયોગ્રાફર નું જોરદાર વિડીયોગ્રાફી કહેવાય કામ કહેવાય ફોટોગ્રાફર તરીકે અમારું જોરદાર કામ કરી દઈએ. પણ અમે એનું સીન વિડીયામાં ક્યારેક ભૂલે જઈએ પણ હવે યાદ રાખતા જાય. એની તારે કહેવાય મને એટલે કઈ રીલું નહીં બનાવી દઈએ પાછી. અને ગાડી બગડાટી બોલતી જાય. અને વાત કરીએ કારણ અમે જવાની તો જવાનું છે ને અમારે જાજા કિલોમીટર છે એટલે લગભગ અમે 3-4 વાગે પૂગી જઈએ તો સારું. કારણ કે 150 કિલોમીટર સુધી તો આવો જ રસ્તો છે નખો ને કાખા રસ્તા. એ અરે મારે કામ તું ને કેવું પો કેરેલા કુલ્લામન અન્ના બસ. હા નખો હાસવે નથી અન્ના એટલે ભાઈ એમ વ્યવસ્થિત. હા આને ખબર ન ના અન્ના એટલે હારો રિસ્પેક્ટ થી નખો આપણે ભાઈ કે ને યાર ના કે જો
એમાં એ રાઈટ પુષ્પાને ખબર નહોતી કે અન્ના એટલે એને કે ઓલા ભાઈનું નામ છે ને આ ભાઈનું નામ ને તો અન્ના, પણ કેરાલામાં બધાયને અન્ના કે એટલે કે એક રિસ્પેક્ટ થી. આની ભાષાનો ભાઈ થાય એના. હે? એમ ખબર પડે. પડે કે ખબર? હા તો થોડાક દિનો કઈ તો આ ભાષા આવડે છે. હા તો પછી ભાષા શીખે ને જાઉં. ભાષા શીખીને જ જવાનું હે. દેવીનું કહેવાનું હે કે ભાષા શીખીને જવું, પણ આણી નથી થાય આપણે. એ ધીમે ધીમે હા બસ લે. જો વેધરની વાત કરીએ તો આવું વેધર હે ટાણે અને બોલાયું તો વાત જવા દઉં. ઘુમરે ને ઘુમરે હાકે. આવા રસ્તા હે અને વાદરા તો જઈને ક્યાં અમારા એની વાતું કરતા હોય એવું ફિલિંગ થાય. જાય આગળ પછી મળીએ એ બાજુ. આ બાજુ પાણીનો મોટો ધોધ બગડાટી બોલાવે તો આપણે તો જોવા જવાનું થાય. આપણે તો જોવા જઈએ ઓલા ભેલી બેહે આપણે જવું ને જોવા. જોવા જાવું હોય આપણે વાવું તો ઈ આના વિશે પાણી પડતું તો પણ દ્રશ્ય અને ટ્રેન ને આખું અલગ છે. અલગ બગડાટી આ વધારે પાણી પડે. આ બાજુ જો પાછું ઈ પાણી જાય અહીં અંદરથી જોતા. તો આપણે રોડ ક્રોસ કરવા માટે ધ્યાન રાખવું પડીએ. આસ્તે આસ્તે હાલો. એ ગાડી આવે એટલે લ્યો. કર્યું સીડી જાવું હોય તો આપણે જવાય અહીં પણ. સીડી છે ઉતરવાના. હા એ સીડી છે આગળ હા વાં જાવું હોય તો નવાઈ પણ પાછા ચાર્જ લાગે. રિયલી હા એ અને પબ્લિક બધી ફોટો શૂટ કરે. અમારે બેગતા જે ગાડીમાંથી જો આ અમારી ગાડી છે, આ પડી અમારી ગાડી છે. એમાં હાર્દિક ના જે બધા બેઠા એ નથી ઉતર્યા. હે? કેરી ન ચડી ન ચડી કેરી હે? પકોડા, સમોસા, હા આખા મરચાના ભજીયા, હા નાસ્તો હે નાસ્તો. કેરી ને જ ને કેરીને કાચી કેરીને બીજું કઈ છે જ નહીં, ઈ જ છે બધા. બધી દુકાન ઈ જ છે. બરોબર. અને મરચાં ભજીયા હે પણ એવડે આખા મરચાં. આખા મરચા ના કે કેરા ના? ના ના એવડે મરચાં હે એને આખા મરચાં કોરન બનાવે. બરોબર. ન કે કેરા ના હોય ખબર હે? એમ આગળ થી હાલો હોતી બીજે મળતી હે ત્યાં દે. જો આ બાજુ અનાનસ ની ખેતી. ઓ ભાઈ આપણે જોઈએ એ બાજુ ખરેખર ઝૂમ કરવું જોઈએ જરા. હે વેધર કઈક ચોખ્ખું થયું લાઈક ધીસ. વાવેતર બદલ્યું ભાઈ. હે અનાનસ એવામાં જો વાવેતર બધું બદલ્યું એ જગ્યા બધી જાય બધું ચોખ્ખું થવા માંડ્યા. ડુંગરું વાંદરા હે હાઈવે ઉપર પણ આવ્યો અનાનસ રાખે ને બધા બેઠા બગીચા હે ને ફાર્મ મારા. હા આ બાજુના વાવેતર બધા અનાનસ ના. જો ભાઈ રબરના બગીચા આ જે અબરક બાંધ્યા પ્લાસ્ટિક ત્યાંથી નીકળે ને રબર. એમાં
ઓલો જે ગુંદ જેવો નીકળે ને એનું રબડ બને ત્યાંથી ગુંદ જેવું નીકળે ને એમાં જો ટાયરું જે બને ને હા ટાયરું ને આપણે ગાડીઓના 4 વ્હીલ ના એ બધા આ બાજુ એટલા હે જો टायर बनते हैं ना इसका हाँ टायर सही આ ઝાડવું આપણે લઈ જઈએ પણ આ કઈ કામનું ને આમાં પાછા રબડ ને બનાવતા ઈ તો ટાયર આપણે ત્યાં ઘેર ફેક્ટરી નાખેલી તો હાલે કાંઈ જાવી બરોબર ને પુષ્પા નાખેલી ફેક્ટરી તો હાલે ને હાલે જ ને એટલે આમાં કઈ આ ઝાડવામાં આપણે ઘર ઉભી થાય प्लास्टिक હે? लाइट की वजह में इमा पड़े ही હા बारिश है ना थोड़ा प्रॉब्लम હે बारिश है ना थोड़ा हाँ। प्रॉब्लम બારીશ એટલે શું બારિશ આવે એટલે પ્રોબ્લેમ થાય हाँ प्लास्टिक कवरिंग પ્લાસ્ટિક કવરિંગ તો તમે કોઈ જોયા નહીં હોય આ ઝાડવા કે જેમાંથી રબર બને ને એમાંથી વાહનોના ટાયરું બને આ છે કેરલામાં આનું તો ભાઈ બહુ બધું સંશોધન આનું છે તો ભાઈ અમે જઈએ કોલમ અને વરસાદી મોટી બગડાટી બોલાવી જેવી નકર તેવી ઓ ભાઈ વરસાદ બાકાજી કી બોલાવે વરસાદ કેરલામાંથી જવાનું નામ નથી લેતો બોલ આવે છે તું નહીં બોલવો વરસાદ વરહાયો આ કે આ બગડાટી બોલાતી હતી મેસાજી અને વરસાદમાં ખરેખર અમને તો મોજ જ આવે તો પાણી આવે અંદર કાચ ખોલીએ ને એટલી જો બગડાટી બોલે વરસાદની ફૂલ વરસાદ આયમ ધીમી ગતિ બરાબર તો આજે નથી જાય મોટી નથી જાય હે આઈ વરસાદ આવે અંદર બંધ કર પાણી આવે અંદર ને આપણી બસ જાય કોલમ અને એવું બધા ભૂખ્યા થયા ફૂલ ભૂખ લાગી હે? ફૂલ ભૂખ લાગી કામ ખાવું ખાવું બધાને ખાવું વિભૂતિ ખાવું અને જા આપડ્યો આપણો બોરિયા બિસ્તરા સામાન બગડાટી બોલતો જા થેલા સુટકેસુન કારણ કે આપણી મોટી બગડાટી બોલાવવાની છે જે ઘણા દી ઓહો હે પકડ ભાઈ અમે નાસ્તો કરવા રસ્તામાં સ્ટોપ કરી ગાડી અને બધા એક એક થતા ઉતરે નાસ્તો કરવો ને બહુ ભૂખ લાગી હતી નહીં કેની વધારે ભૂખ લાગી આ કઈ ખાવું કરે ભૂખ લાગી એટલે ખાવું ભૂખ તો લાગે જ ને હવારી ખાધું મારથી નાસ્તો કર્યો એની ભૂખ લાગી ને એ તો લાગે જ ને તો પછી જો આ હોટલ છે નાસ્તો કર્યું ને હાલો ભાઈ અમે ફ્રેશ થઈ જઈએ કારણ કે લોંગ ડ્રાઈવ કરી અને અમારી ગાડી આ સાઈડમાં હે સવારના નીકળ્યા સવારના નીકળ્યા ત્રણ વાગ્યા કેટલા વાગ્યા હે? કેટલા વાગ્યા છે ઘણા વાગ્યા 2 વાગ્યા 2 વાગ્યા ને 8:30 9 વાગ્યાના નીકળ્યા કન્ટિન્યુ ગાડીમાં જ બેઠા જલાઈ ગયા જલાઈ એવા ગયા હો. અને વરસાદી જો આ બગડાટી બોલે પાણી ભરાઈ ગયું અને આ હોટલમાં આપણે જવું ખાવા જવું ખાવાની બગડાટી બોલાવવી તો આપણે ખાવાની બગડાટી બોલાવીએ હોટલની અંદર होटल तो हारी देखायो હે प्योर वेजिटेरियन પ્યોર વેજીટેરિયન હાલો ભાઈ વેરી ગુડ તો આપણે જઈએ હોટલની અંદર જમવા માટે આ છે હોટલ જો ભાઈ આપણે જમવામાં હે ને પહેલી વાર કેરના પાનમાં આપણે ખાવાનું થાય આજ એ તો વેજ બિરયાની વેજ બિરયાની પણ આપણે આજ પહેલી વાર કેરના પાનમાં ખાવાનું થાય ઈ પણ કેરેલામાં આપણે આપી નગર અને ખાવાના ના થાય ને હાથી હે હે હાથી ખાવાના આજ મારા હાથથી હે ને જે અહીં કર અહીં ખાવાનું હે કારણ કે આ સિસ્ટમ હાથી સુરત ખાય આ સિસ્ટમ છે નાખો તો ખરી નાખો એ જમાવટ જ હોય એમાં કંઈ ઘટે જ નહીં જો ગાંધીનગર હું આગળ સાક્ષી છું આખો ટેસ્ટ કરી લે જો ભાઈ આપણે ટેસ્ટ કરવાનું થાય લાઈવ ટેસ્ટ કરા એક ચાખવા દે તું બરોબર મજા આવી જાય ભાઈ જામો પડે જાય આ તો જો આ ખાવાનું હોય હે આપણે સમસી બમસીમાં મેળ ન આવે હા એ તો સ્વીટ
જો આ પેટની હે બિરયાની કેરના પાન ઓ ભાઈ અંદાજના પેટની હે બિરયાની તું આમાં તાર થોડુંક ખાવું જ ખા તારે કામ બીજું લગ્ન મસાલો ડોસો મસાલા ઢોસા પેલા ના આવે કે આવે જોવે પછી ખાની એવું હા જોઈ કેરના પાનમાં અહીં ખાવાનું બે વેવાયનું જો મોરે મોરો ખાવા માં જો અહીં ખાઈ અન્ના મજા આવે પેટને પાંદડા મજા આવે અને આ હોટલ છે કેરેલામાં હે સમજી જોતી હતી ને આ ફેટી જ તે મૈકું આવું ન કે મારે ગોઠિયો હે આવા બગડાથી બોલાવીએ આ હે ને સમસી બમસી તારી તો સમસી ખાવાનું ન હોય આ બધા ના પાડ્યું હોટલ વાળાને કે આ હે ને સિસ્ટમ હે હાથ જાય ખાવાનું બિરયાની મસ્ત હે દેવી નાખે બાકી હોટેલ બતાવે મજા આવે ને ખાવાની ખરેખર હા આજથી જે ખાવાની મજા આવે ને એ કેરેલામાં જ મજા આવે બધા લવિંગ હોય નાખો એસી લવિંગ બહુ ઉપર બિરયાની છે એક નંબર તમારે કઈ કેવું બધું મસ્ત હે બિરયાની આ કાં છે દેવી દેવી નાખે ગાવી દે આમ મજા આવે જો આ દહીંનું રાયતું છે એ આપણે છે ને આ ભાતમાં અહીં નાખવું જાય કારણ કે આપણે છે ને અહીં જ મજા આવે જાય કેવું છે જમવાનું બિરયાની બહુ મસ્તી હતી હો. હમ? બિરયાની લોકો બધી બીજું ખવાય તમને વિભૂતિ સારું છે જો ભાઈ આપણી હોટલે ખાઈ લીધું કમ્પ્લેટ જામો પડે ગયો પણ આ તો રબરના ઝાડવા છે ને હાવ નજીકથી જોવા મળીએ એટલે આપણે એનું સીન લઈ લઈએ કઈ રીતે આમાં રાજુ હોય આ જો ઓલો આ શેકો માર્યો ને ચાલ ઉતારી હા ચાલ ઉતારી માંથી આ બાજુ થાય આ બાજુ જરા ગાય આવતો રહે. હા આ બાજુ દેખાય જો ને ચાલ ઉતારેલી છે ને હા એમાં વ્હાઈટ કલરનો સર જેવો નીકળે હા એ ધીરે ધીરે ઓલી વાટકીમાં પડે બરોબર હા વાઈટ ભેરું થઈ જો ટીપુ 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 જાય એમાં હા મકોડા એ મકોડા આવે પીડ્યા રાતા કલરના મકોડા એ આવડી કેડીયું હોય કઈ હાથી જેવડીયું હે હા એ નાગર જો તોડતી નહીં તોડાય નહીં ના તોડતી નહીં હાથ ન અડાડવાનો તોડાય નહીં નાગરવેલના પાન હે હા અજ્જેમાં મકોડા તો જો એ ભગવાન મકોડા એ મકોડા અને આ તમે જુઓ વાઈટ ક્યુ દરેક ઝાડમાં જો આ ઝાડ છે ને એવડું મોટું હોય જબરજસ્ત જબર ઝાડ થાય પણ આ શેકો મારી દઈએ પછી ધીમે ધીમે જો એમાંથી વાઈટ ક્યુમાં જાય અને એનો રસ હોય બધો ભેગો થાય અને એના પછી એમાંથી છે ને ટાયર ને ટ્યુબ ને બને રબરને અહીં આગળ જોવા જાવ તો જાવ ઓય રામ માથેથી પાણી પીડ્યું